અત્યારે સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ બહુ ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ચર્ચા બહુ થઈ રહી છે એક પક્ષ વિશે, કોકરોચ જનતા પાર્ટી. નામ સાંભળ્યું છે? હા અવેર છો એનાથી? 8.1 મિલિયન ફોલોઅર્સ હવે છે. તો 14 થઈ ગયા. હા તો એ તમને શું લાગે છે કે અત્યારની યુથને, જનરેશનને શું જોઈએ છે પોલિટિકલી? ચેન્જીસ જોઈએ છે કે અત્યારે જે છે એ બધું બરાબર છે? કરપ્શન ઓછું હોવું જોઈએ, પછી અનએમ્પ્લોયમેન્ટ બી ઓછું, કાફી ઓછું હોવું જોઈએ. સો યા તમે જેનઝી છો તો તમને શું જોઈએ? તમે વોટ આપવા જાઓ તો શું જોઈને આપો? લાઈક મેઇન તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ને એવું બધું હોવું જોઈએ મેઇન તો. સો યા એ બધું જોઈને જ આપીએ વોટ ને. આ સોશિયલ મીડિયા પર આની ચર્ચા ખૂબ થઈ પક્ષની, તો તમને એવું લાગે છે કે આવું કોઈ જેનઝીનો એક પક્ષ બને તો એ ક્રાંતિ લાવી શકે? હા લાવી શકે, કારણ કે બધાના બહુ બધા થોટ્સ હોય એટલે મિક્સઅપ થાય તો એક નવું વસ્તુ બને. ચેન્જીસ જોઈએ છે, મતલબ ક્રાંતિ લાવી છે, જેમ કે બધા એવું કહી રહ્યા છે કે નેપાળમાં જે થયું, બાંગ્લાદેશમાં જે રીતના જેનઝી બધા ભેગા થયા અને પછી આખો તખ્તો પલટ કરી દીધો, એવું ભારતમાં જરૂર છે કે પછી જે છે બરાબર છે? છે થોડી ઘણી તો છે, કારણ કે ઘણા બધા અમને સમજી ન શકતા, બહુ બધું કમ્પેરિઝન થાય છે એટલે. શું નથી સમજી શકતા? શું કમ્પેરિઝન થાય છે? કમ્પેરિઝન ઠીક, બટ જરૂર તો બહુ જ છે, કારણ કે બધા કરપ્ટેડ છે. લાઈક હમણાં જ બિહારમાંથી જે હેલ્થ મિનિસ્ટર હતા, મતલબ જે હેલ્થ મિનિસ્ટર બન્યા છે નેપોટિઝમના કારણે બન્યા છે. તેનામાં મને લાગે કંઈ સેન્સ તો છે નહીં, બટ સ્ટીલ. અને યા વી નીડ એડ્યુકેટેડ પોલિટિશિયન્સ. બીજું શું જોઈએ દેશના પોલિટિશિયન વિશે? તમને શું લાગે કે કેવા હોવા જોઈએ? કયા મુદ્દાઓ એવા જોઈએ જે મુખ્ય હોવા જોઈએ? ઇન્ફ્લેશન છે, દેન આ ટેરિફ રેટ્સનું બધું થાય છે, પછી જે ડિપ્લોમેસીનું જે ઇશ્યુઝ હોય છે એ બધું સોલ્વ કરવાનું. અત્યારે દેશની સ્થિતિ એ બધામાં બરાબર નથી લાગતી? લાગતી તો નથી, જે રીતે પ્રાઇઝીસ બધી વસ્તુના વધે છે, ઉપરથી હમણાં પેટ્રોલનું જે ક્રાઇઝિસ થાય છે. સો ના, જેનઝીને ક્રાંતિ જોઈએ છે, નવા નેતાઓ જોઈએ છે, જોઈએ છે. અને કેવા પ્રકારના જોઈએ છે? જે રાઘવ ચડ્ડા જેવા ના હોય, પલટું. અચ્છા, એટલે સમજી નહીં બહુ. લાઈક ઈ પહેલાં બહુ સારી સારી વાતો કરતો હતો અને અમને એમ લાગ્યું કે એક તો સારા એવા નેતા આવ્યા છે, બટ ઇઝ પવર્ટ. ઓકે. અને જે રીતના અત્યારે જેનઝીનો માઇન્ડસેટ છે કે થોટ પ્રોસેસ છે, પોલિટિકલી મતલબ ક્યાં છે? અવેર છે જેનઝી કે પોલિટિકલી એટલા અવેર નથી હજી? એટલા બધા અવેર નથી, જે બધું મીમ્સમાં ને એમાં આવે છે. હા, એટલે એ જ કહું છું કે જે રીતના અત્યારે એક પક્ષની વાત કરીએ, એટલે કે આ કોકરોચ જનતા પાર્ટી બન્યું, તો એને કેમ વધારે લોકો ફોલો કરી રહ્યા? કારણ કે ટ્રેન્ડી છે, એ મીમ્સ છે, એમાં એક યુવાન વાત કરી રહ્યો છે, બેરોજગારીની વાત છે, બીજી બહુ બધી વસ્તુઓ છે, પણ એના સિવાય પોલિટિકલી જેનઝીઓને કંઈ ખબર છે? જે સોશિયલ મીડિયામાં જોવે છે એટલી જ ખબર હોય છે, જે અંદર શું થતું હોય તો કોઈને ખબર જ નથી. તો પોલિટિકલી એટલા અવેર નથી હજી? હા, નથી જ એટલું બધું. તમારું શું નામ છે? અમાન. અમાન. અને અમાન, તમારો શું વિચાર છે કે જેનઝી ક્રાંતિ લાવશે કે પછી આ ખાલી ટ્રેન્ડ છે અત્યારે? ટ્રેન્ડ છે, ખાલી ક્રાંતિ તો નહીં આવે જેનઝીથી. નહીં લાવી શકે. અને કેમ નહીં લાવી શકે? કંઈ છે જ નહીં, એ લોકોને કંઈ પડી જ નથી. એ ખાલી આ જે ટ્રેન્ડ ચાલે એમાં હોય, મીમ ચાલે, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયા, એ તો ખાલી ટાઈમ પાસ કરે. તો બધા એક્સપિરિયન્સ હોય પહેલાંની જે પાર્ટી હોય બધી, એ લોકો કરે, એ લોકો કરપ્શન વધારે કરે, પણ આ આટલું જે સંભાળી શકે છે એ લોકો એ આને સંભાળી શકે. જેનઝી ના સંભાળી શકે. તો જેનઝીને શું જોઈએ? ચેન્જ જોઈએ છે કે અત્યારે જે છે એ બરાબર? અત્યારે જે છે એ બરાબર છે, પણ એમાં થોડું કામ જે હોય એ બરાબર નથી. નોર્મલ એટલે કરપ્શન ને બહુ બધું બહુ છે. બીજા કયા કયા મુદ્દા છે જે તમને એવું લાગે છે કે આપણા દેશમાં બદલાવા જોઈએ? અત્યારે અનએમ્પ્લોયમેન્ટ છે, અનએજ્યુકેટેડ, ઇલિટરસી રેટ છે, બહુ વધી રહ્યું છે. એ ડાઉન કરવા માટે ગવર્મેન્ટને કંઈ કરવું પડે, એટલે આમ સ્ટેપ લેવા પડે.